અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ગંભીર પ્રદૂષણની ઘટનાઓ સામે આવી છે। 14 ફેબ્રુઆરીએ નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો હતો, જેને કારણે નહેરના પાણીનો રંગ બદલાઈ ગયો અને માછલીઓ તડફડીને મૃત્યુ પામી હતી। ગંભીર ઘટનાને પગલે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારનો પાણી પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। હાલમાં શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં તળાવોમાં સંગ્રહિત પાણીમાંથી લોકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેને કારણે હજુ સુધી કોઈ જળ સંકટ સર્જાયું નથી। ઉકાઈ કેનાલ છે એમાં જે કોઈ અજાણી વ્યક્તિએ કેમિકલ છોડ્યું હતું, ત્યારબાદ અત્યાર સુધી અમારી ત્યાંથી જીઆઈડીસીની અને નગરપાલિકા સુધીની કેનાલનું બધું સાફ સફાઈનું કામ ઇરિગેશન દ્વારા ચાલુ છે અને ભડકોદરાથી અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં જે કેનાલ આવે છે એની સાફ સફાઈ નોટિફાઈ દ્વારા ચાલુ કરવામાં આવી છે અને હાલ તમે મારી પાછળ જોઈ જ શકો છો કે આ પાણીની સફાઈ બધું કેનાલનું કરી દીધેલું છે। ઇરિગેશન દ્વારા લગભગ આવતીકાલ અથવા પરમ દિવસથી આ કામગીરી પૂર્ણ થયા બાદ આ કેનાલ ફરીથી કાર્યરત કરવામાં આવશે। સિંચાઈ વિભાગે ગંભીર બનાવ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે વિશેષ તપાસની ટીમની રચના કરી છે, જે નહેરમાં જોખમી રસાયણો કોણ ઠાલવ્યું તેની તપાસ કરી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ નહેર પુનઃ કાર્યરત થતાં હજુ 1-2 દિવસનો સમય લાગી શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।